સાચી કા ભણતો લગતો કાંઈ નથી લાગે, આને કાંઈ આવડતું કાંઈ નથી, લોકો તોય ગાંડા છે. તો હવે કોને ગાંડા કહેવાય ખબર પડતી નથી. અને પાછા એ બહુ સરસ વાત કહે છે, જ્યાં જાય એમ કહે છે રાજકોટમાં આવે તો રાજકોટ કે પાગલો. સત્ય છે, પાગલ છે તો બેઠા છે, બુદ્ધિશાળી કોઈ આવે બેસી શકે નહીં. સુરત કે પાગલો. ખરેખર વગર પૈસાનું મનોરંજન છે એમાં. હાસ્ય કલાકારની જરૂર નહીં, ડાયરાની જરૂર ન પડે, કાંઈ જરૂર ન પડે. હાસ્ય કલાકારની જરૂર પડે, બાકી આ કથાકાર તો ડાયરો રાખવો પડે. સ્વતઃ પોતે જ બધું જ છે, ડાયરો પોતે છે, હાસ્ય કલાકાર કોમેડિયન પોતે જ છે. મેં કીધું બહુ સત્ય વાત કીધી. આ પાગલ છે તો આ બધા બેઠા છે, જેટલા બેઠા છે ખરેખર ઉપલબ્ધ નથી ને, તો જ અહીં બેઠા છે. જો શાસ્ત્ર સમજતા હોય, થોડી ઘણી શાસ્ત્રની ખબર હોય તો આ બધા કોઈ પડે નહીં. પણ બોલે છે એમાં જ કે આવો પાગલો. દુઃખ થાય છે, બહુ દુઃખદ છે. આપણે માનીએ સનાતન ધર્મની રક્ષા થઈ રહી છે, બધા કે બહુ સનાતન ધર્મ આગળ નહીં આવી. દુઃખદ છે હા, કે આમ ધર્મ આગળ વધારાય નહીં, વધે નહીં. આ અંધશ્રદ્ધાઓનો ફેલાવો કરીને કોઈ ધર્મ વધારી શકાય નહીં. એની માટે શાસ્ત્ર નિષ્ઠા ઉત્પન્ન થાય, શાસ્ત્રમાં દૃઢતા ઉત્પન્ન થાય. ધામે પોતાનું ઊભું થઈ જાય છે ભાઈ. આમાં ધામ કે પેલાનું હોય એવું જરૂરી નથી. ધામે પોતાનું હોય છે, ઘરના ભુવન, ઘરના દાખલા. આમાં દરેક પોતાની ઉપાધિ પોતે ધારણ કરી લે છે ને. ઘરના ભુવા ને ઘરના દાખલા બધું ચાલે જ છે. બધું ધામે પોતે પ્રગટ થઈ જાય ને. જગતગુરુ બધા બની જાય, ગમે જગતગુરુ લખી નાખે. એટલે આત્મકૃત્ય પરિણામ ભગવાનની લીલા છે, એમાં તો આનંદ લેવો જોઈએ. પણ દુઃખદ છે કે સનાતન ધર્મના દ્રષ્ટિથી જોઈએ તો સનાતન ધર્મનો પાયો શાસ્ત્ર છે, વેદાદિ શાસ્ત્ર છે. વેદાદિ શાસ્ત્રમાં પ્રવેશ હોય તો સમન્વય થાય, તો કંઈક આપણી પર આક્ષેપો નિરાકરણ થાય, તો કંઈક સાચી નિષ્ઠા શ્રદ્ધા પ્રકટ થાય. ને એ સમાજ જ્યારે પ્રકટ થાય ખરેખર સનાતન ધર્મનો એ પાયો મજબૂત નથી ને આપણે બધી ઉપરથી હવાથી વાતો કરી રહ્યા છે. પાયો મજબૂત નથી આપણો. જે શાસ્ત્ર આપણું છે એ આપણે કોઈ જાણવા માંગતા નથી, એમાં આપણે પ્રશ્નો ઉપસ્થિત કરીએ છીએ. એ પ્રશ્નો નિરાકરણ તો આવતું નથી. જે ગુરુની પોસ્ટ જ એટલા માટે છે, ગુરુની પોસ્ટ જ એટલા માટે છે. ગુરુને ભગવાન શું કામ કહેવાય છે? આ જ દ્રષ્ટિથી કહેવાય છે કે ભગવાનના સાચા સ્વરૂપનો બોધ જ કરાવે છે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજી કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેમાં મગ્ન છે એ એનું સ્વરૂપ છે. શાસ્ત્ર એમ કે છે આપણું, યો યત શ્રદ્ધા સએવ સ. જેમાં જેની દ્રઢ શ્રદ્ધા છે, જેમાં ઓતપ્રોત થયું છે એનું સ્વરૂપ થઈ જાય છે. કીટ બ્રહ્મ ન્યાયથી પણ થાય છે. અહીં તો સાક્ષાત એ સ્વરૂપનો પ્રાકટ્ય જ થાય છે. કીટ બ્રહ્મ ન્યાયથી પણ આ તો સમજાવાય છે. એ કીટ બ્રહ્મ ન્યાય તો અન્ય માટે છે, પણ અહીં તો એ સ્વરૂપ જ એ થઈ જાય છે. ભક્ત અને ભગવાન વચ્ચેનું આવું અદ્વૈત થઈ જાય છે. એ ભગવાનનું પ્રાકટ્ય થવાથી, ભગવત ધર્મનું પ્રાકટ્ય થવાથી ભક્તમાં પણ ભગવાન પણ પ્રકટ થઈ જાય. તો આ આચાર્યચરણ તો સાક્ષાત ભગવાનના મુખ હોવાથી અને અનેક પ્રમાણોથી સિદ્ધ છે કે આચાર્યચરણ કોઈ પણ આચાર્ય જે છે, તત્ત જ માર્ગના આચાર્ય જે છે એ ભગવાનનું જ કોઈ એક રૂપ છે. ભગવાનનું એ રૂપ છે. એવું દરેક સંપ્રદાયના આચાર્ય, શું આપણા આચાર્ય જ ભગવાન છે એવું નહીં, પણ એ ભગવાનમાં નિષ્ઠ હોવાથી એ ભગવાનને સમજાવે છે. એટલે ભગવાનના સ્વરૂપમાં જે કંઈ આપણને સંશયો છે એ નિરાકરણ કરવા માટે ગુરુની આવશ્યકતા છે. બીજા કોઈ જગ્યાએ ગુરુની આવશ્યકતા નથી. એક આપણા ગાડરિયો પ્રવાહ, આપણામાં એક ગાડરિયા પ્રવાહની જે વૃત્તિ છે એ આપણને હાનિકારક છે. એને રોકવાની બદલે આપણે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. એ હકીકતમાં રોકવા બદલે એને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. આ બધા પ્રશ્નો તો છે આપણી સામે,
પડકારો છે આપણા ધર્મ સામે, સનાતન ધર્મની સામે આ બધા પડકારો છે. એનું યોગ્ય નિરાકરણ તો શાસ્ત્ર દ્રષ્ટિયા અને શાસ્ત્રમાં નિષ્ઠાથી, શાસ્ત્રના અધ્યયન અધ્યાપનથી, સ્વાધ્યાયથી, પ્રવચનથી આ બધા વસ્તુ નિરાકરણ થાય. આ પ્રવચન આના માટે હોવા જોઈએ કે જ્યાં શાસ્ત્રનો અભ્યાસ થાય, સારી રીતે અભ્યાસ થાય. બોલો. અનંત ભગવાનની લીલામાં કોઈ પાર નથી. હરિકથા ભગવાનની લીલા તો સાચી વાત નહીં. ભગવાનને શાસ્ત્ર જવાબ દઉં છું, શાસ્ત્રીય જવાબ જ આપું છું કે ભગવાનને સામર્થ્ય અનંત છે, પ્રભુનું અનંત સામર્થ્ય છે, એની લીલા અનંત છે. પ્રભુ ગમે એ કરી શકે, પ્રભુ કરી શકે, એમાં વ્યક્તિની મહત્તા નથી. પ્રભુ ગમે એ કરી શકે, ભગવાન ગમે એ કરી શકે, એમાં કોઈ સવાલ નથી. જે હોય હોઈ શકે, બધું શક્ય. જો પ્રભુ માટે બધું શક્ય છે, વ્યક્તિ માટે કેટલા અંધશ્રદ્ધા છે, પ્રભુ માટે તો બધું શક્ય છે. પ્રભુ સર્વસમર્થ હોય તો નિશ્ચિંતામ પ્રજે. પ્રભુ સર્વસમર્થ છે, ગમે એ કરવા સમર્થ, અન્યથા કરતો મેં છે, એમાં કોઈ સંશય નથી. પ્રભુ કરી શકે બધું. ગુરુ સાચા એવા ગુરુ થયા છે આપણે ત્યાં મર્યાદા માર્ગની અંદર જોઈએ. મર્યાદા માર્ગ તો ન કહેવાય, પુષ્ટિ માર્ગ જ કહેવાય. આમ તો કે પોતાનું પૂજન થતું હોય ત્યારે પોતે એવો ભાવ રાખતા કે ભાઈ આ પૂજન આ જળ શરીર નથી થતું, ભગવાનનું થઈ રહ્યું છે, આપણે તો ખાલી માધ્યમ જે બેઠું રહેવું, જે કરે એ ગુરુ ઉપર કોઈ આઈમ ટીકો કરી દેતા, કોઈ આઈમ ચાંદો ચડાવી દેતા, કોઈ ફૂલ ચડાવી દેતા, આખો બીજા ભરાઈ જતા તો કઈ બોલતા નહીં, એમને બેઠા રહેતા. એના ચેલાએ કીધું કે આપ કોઈને ના પાડતા નથી, કોઈ આઈમ ટીકો કરી જાય છે, કોઈ ફૂલ ચડાવી જાય, કોઈ માથે ઉડાડી જાય છે, તો આપ બેઠા જ રહ્યો છો. એ કે મૂર્તિનું કાર્ય શું છે? મૂર્તિમાં ગમે એમ કરી શકાય. આ તો એક મૂર્તિ છે, પૂજા તો ભગવાનની થઈ રહી છે, મારી ક્યાં પૂજા છે? હું તો મૂર્તિ છું, એટલે હું તો સેવા કરી રહ્યો છું ભગવાનની. જે ચડાવી જાય તો ભલે ચડાવી જાય, પણ પૂજન તો ભગવાનનું કરે છે. મને થોડું કષ્ટ થાય, થોડુંક મને થતું. મૂર્તિ નથી, આ એક મૂર્તિ છે, પૂજા ભગવાનની છે, મૂર્તિની નથી. એટલે આ તો અમે મૂર્તિ માત્ર છીએ. આ ગણેશદાસજી ભક્તમાલીજી બહુ સારા ભક્ત રામાનંદ સંપ્રદાયના થયા, ભક્તમાલીજી, કે જેમણે ભક્તમાલ ઉપર બહુ મોટી ટીકા લખી છે. અને પ્રકાંડ વ્યાકરણના અને પ્રકાંડ વિદ્વાન હતા, પણ એટલા બધા વિનમ્ર હતા. દીનતા જેને કહેવાય, દૈન્ય જેને કહેવાય, એટલું બધું દૈન્ય કે ભાઈ મારી પૂજા ક્યાં થઈ રહી છે? હું તો ખાલી જળ જેમ બેઠો, મૂર્તિ કેમ બેઠે? એટલે કોઈ ચડાવી જાય, ગમે એ કરે. એટલે હું તો મૂર્તિ છું, પૂજા તો ભગવાનની થઈ રહી. એનો ભાવ ભગવાનનો વ્યક્ત કરે, જેમાં થોડી વાર મને માથે ચડી જાય તો શું વાંધો હતો? મારી પૂજા નથી થતી, એ ભૂલી જાજો કે મારી પૂજા નથી થઈ રહી, આ તો ભગવાનની પૂજા થઈ રહી છે. એકવાર એમનો જન્મદિવસ બધા મનાવ્યો. ચેલાઓ તો બધી જગ્યાએ ઉત્પાદ ચેલાનો તો ખૂબ હોય, તો એમનો જન્મદિવસ મનાવ્યો. તો ભક્તમાલીજી આવીને કીધું કે આજે શું છે? કે આપનો જન્મદિવસ છે, કે અપૂજ્ય વ્યક્તિની પૂજા થાય ત્યારે સમજવું જોઈએ કે આ દેશમાં સંકટ ઉત્પન્ન થાય. મારા જેવા અપૂજ્ય વ્યક્તિની તમે આજે જન્મ જયંતિ મનાવો તો એ તો નિશાની છે કે આખા સમાજને નુકસાન થાય. શાસ્ત્રમાં એમ કીધું છે કે અપૂજ્ય વ્યક્તિ જયારે પૂજાવા માંડે ત્યારે દુષ્કાળ થાય, ભૂખમરો થાય, આખા દેશમાં મોટી હોનારત થાય. જયારે અપૂજ્યની પૂજા થાય તો કેટલી જગ્યાએ થઈ રહી છે અત્યારે, તો ઉત્પાદ થાય જ ને. હા, શાસ્ત્રમાં કીધું અપૂજ્ય જયારે પૂજાય
આ શ્લોક પણ એમને કહ્યો ભક્તમાલીજીએ કે મારા જેવાની પૂજા થવા મળશે, મારા જેવાનો ઉત્સવ મનાવવામાં આવશે તો ભગવાનનો ઉત્સવ ઓછો થશે, મારો ઉત્સવ થાય તો આની મતલબ હવે મોટું કઈ ઉત્પાદ થવાના છે. આ નિશાની છે કે મારા જેવા અપૂજ્ય વ્યક્તિની પૂજા થવા મળશે તો ભગવાનની પૂજા ઓછી થઈને એક ઉત્સવ મારો થશે તો ભગવાનનો ઉત્સવ એક ઓછો થાય. તો આવો દેનને હતો એને અમે કહ્યું તો મારા જેવા અપૂજ્યની શું પૂજા કરવાની હોય અને આ ઉત્સવ મનાવવાની જરૂર શું? તો હવે આખા દેશમાં સંકટ આવશે આના કારણે કે આ તો શાસ્ત્ર એમ કહે છે. એટલા શાસ્ત્રમાં નિષ્ઠા એમની એટલી બધી હતી. આવા ગુરુઓ પણ આપણા ભારત વર્ષમાં થયા છે કે જેમને જરા પણ લેશ માત્ર અભિમાન નહોતું અને જે લેશ માત્ર પોતાને ગુરુ પદ લગાડતા હતા કે અમે ગુરુ છીએ એવું લેશ માત્ર માનતા નહોતા. એ મોટી પીઠના એ પણ એમની પાસે પણ એક પીઠના એ પીઠાધિપતિ હતા, છતાં બધાની પાત્રોય પોતે ઉપાડતા, બધાને પીરસતા એ પોતે, અને પાત્ર માંજવા પોતે બેસી જતા. બધા મળવા આવતા કે ભક્તમાલીજીને મળવું છે કે બેસો બેસો, તો પોતે અહીંયા ઉભા પોતે જ પાત્ર માનતા હોય. એટલે એમ કે આ તો કોઈ નોકર હશે, ભક્તમાલીજી તો કોઈ કોણ હશે, આવડો મોટો ગ્રંથ લખ્યો ભક્તમાં, સંસ્કૃતમાં ટીકા લખી સંસ્કૃતમાં એમ, અને વ્યાકરણ મહાભાષ્ય મોઢે ભણાવતા. કોઈને વિદ્વતા એવી કે વ્યાકરણ મહાભાષ્ય એ મોઢે ભણાવતા એમને પુસ્તક વગર. તો એને મળવા માટે ઘણા વિદ્વાનો આવતા નામ સાંભળીને, પણ એ તો પાત્ર માનતા હોય, માથે ગમછો લપેટો હોય, પાત્ર માનતા હોય, પછી બેસો અંદર, એ જ વ્યક્તિ પાછા આવે એમને ઈને અવસ્થામાં બેસી જાય. શું પ્રશ્ન છે બોલો? એ તમારું કામ નથી, ભક્તમાલીજીનું કામ. એ વ્યક્તિનું નામ ઓળખતા પણ વ્યક્તિને માનવા કોઈ તૈયાર નતા કે આ એ વ્યક્તિ છે. એવા ગુરુ થયા છે. આ ગુરુપદની શોભા છે કે પોતે તો છે કે ભાઈ હું જે છે હું છું, બોલો આ શું આપની સેવા કરું, એમ કેતા બધા આપની શું હું સેવા કરું બોલો. તો એ કે તમારું કામ નથી, ભક્તમાલીજીનું કામ છે. કાકો નોકર બોકર જે હમણાં પાત્ર માનતો હતો એ ઘણી વખત ગુરુ ન હોય તો ગુરુના આસન બેસવાનું લાવો એ લોકો લઈ લેતા હોય. ગુરુ ક્યાંક બહાર ગયા હોય ત્યારે પીઠું બેસીને જોઈ લેતા હોય ચેલાઓ કે હા કેવો આનંદ આવે બેસવાનો, એકાંતમાં એને લે ને આનંદ. તો અમારા પ્રસ્તાવમાં આ દ્રશ્ય જોવા મળે કે બાળકોનું સ્ટેજ હોય અને પછી બાળકો બધા પધારી જાય, પછી રાત્રે બધા સ્વયંસેવકો ત્યાં સૂતા હોય, બેસીને વાતો કરતા બધા વૈષ્ણવ જોઈએ એ આનંદ લઈ લે કેમ બેઠા આ પીઠું વાળે બાળકો બેઠા એ જગ્યાએ આપણે બેસી જાય જોઈ તો લઈએ એકવાર કેવી મજા આવે. પાછા બધા સુઈએ ત્યાં જ જાય, સવારે પાછી નિશાળ કરતી બાળકો બિરાજે એટલે એ જોઈ લઈએ બધા એકવાર કે આમ કેમ આમ શું આનંદ છે. ચેલા હોય ક્યાંક પીઠ ઉપર બેસવાનો આનંદ તો લઈ લે, ચેલા હોય થોડી વાર લઈ લેતા તો હોય, પ્યુન વગેરે પણ લઈ લેતા હોય કે આ માલિકની સીટ ઉપર બેસવામાં શું મજા આવે જોઈ તો લે. અમારા એક મુખિયાજી હતા, એ તો જરા કમરમાં દુખાવો થતો ઠાકોરજી સિંગા ચોકી પર બેસીને કે હા બહુ મજા આવે. સિંગા ચોકી પર જ બેસતા એ ઠાકોરજી સિંગા ચોકી હતી, આમ પાછળ પીઠક આમ ફ્લેટ હોય, એને કમરનો દુખાવો થાય તો થોડીક વાર એ સિંગા ચોકી પર બેસી કે ખબર ન પડે બાળકો બધા આવવાના છે એ પહેલા ઉપર થઈ જાય. એક દિવસ અફીણ વધારે પી લીધું તો સિંગા ચોકી બેઠા હતા અને મહારાજશ્રી આવી ગયા કે મુખિયાજી ક્યાં બેઠા છો? ઓલો અફીણ વધારે લેવાય કે મુખિયાજી વધારે થઈ ગયો ડોઝ. એમાં શું થઈ ગયું? કમર દુખતી બે એમાં થાય. શું થઈ ગયું? વાંધો શું? કે સિંગાર ચોકી છે ઠાકોરજી કે એમાં વાંધો શું? કમર દુખતી હતી બેઠો, બોલો શું કરું? એટલે એ ઠાકોરજી ચોકી ઉપર કેમ કેટલો આનંદ છે એ વાત એ મુખિયા લઈ લેતા હોય. એમાં શું સિંગાર ચોકી પર બેસીને કે આપણે કેવા લાગે. એટલે આહા એવું છે બધું. પણ આચાર્ય જે છે ભગવાનનું રૂપ છે, એની ઓળખાણ શું છે કે શાસ્ત્રનું આચયન કરે, ખૂબ શાસ્ત્રનું આચયન કરે. આચિનોતિ શાસ્ત્ર અને આચાર્ય સ્થાપયત, આ પોતાના આચરણમાં એ બધું મૂકે છે, એ પોતાનું આચરણમાં મૂકે છે, એ આચાર્ય કહેવાય. અને પછી ઉપદેશ કરે છેલ્લે. આ તો બે વસ્તુ તો આવતી નથી, આચિનોતિ શાસ્ત્રની નહીં, આચારમાં સ્થાપન પણ નહીં, ખાલી ઉપદેશ ખાલી કરે. કૃષ્ણ સેવા સદાકાર, કૃષ્ણ સેવા કરવી જ જોઈએ, કૃષ્ણ સેવા વિના બીજું કોઈ કર્તવ્ય નથી.
તો બે વસ્તુ આગળ હશે તો આચાર્યની શોભા ઉત્પન્ન થશે. અંતે આ એવમ એતદ ઉક્તમ, આ રીતે નિબંધીય સર્વનિર્ણય પ્રકરણે પ્રપંચ ભાવો ભગવત્યેવ લીન પ્રકૃતિ ભવતિ. જે પ્રપંચ ભગવાનમાં જે લીન થયેલું છે, આ બધું ભગવાનમાં તો નિત્ય બિરાજી રહ્યું છે, એ પ્રપંચ ભાવ જે લીન છે એ જ પ્રકૃતિ ભવતી, એનું પ્રકટીકરણ થાય છે. બધું ભગવાનમાં તો નિત્ય બધું બિરાજી રહ્યું છે, એનું બહાર પ્રકટીકરણ થઈ રહ્યું છે. એટલે પ્રપંચ નિત્ય છે, એમાં કોઈ અભાવ માનવાની આવશ્યકતા છે નહીં. શુદ્ધ બ્રહ્મવાદનું સ્વરૂપ એ નિષ્કૃષ્ટ સ્વરૂપમ છે. અત સર્વસ્ય સર્વરૂપત્વાદ સર્વસ્ય સર્વત્ર વિદ્યમાનત્વાદ ચ સર્વસ્ય બ્રહ્મત્વમ ઇતિ શુદ્ધો બ્રહ્મવાદ કારણરૂપસ્ય બ્રહ્મણઃ કાર્યરૂપેણ આવિર્ભાવાત. આ શુદ્ધ બ્રહ્મવાદ તો એ છે કે સર્વસ્ય સર્વરૂપત્વાદ, દરેક સર્વરૂપ છે અને સર્વત્ર વિદ્યમાન છે. ભગવાનની બધી વસ્તુ બધી જગ્યાએ વિદ્યમાન છે, કારણ કે બધું બ્રહ્મ છે. સર્વસ્ય બ્રહ્મત્વમ ઇતિ શુદ્ધો બ્રહ્મવાદ. આ આપો શુદ્ધ બ્રહ્મવાદ છે. નિગમ પ્રતિપાદ્યમ તત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ, એવો આ શુદ્ધ બ્રહ્મવાદ છે. અવાંતર કાર્યકારણયો આવિર્ભાવ વિષયે બ્રહ્મવાદાનુસારીની પ્રક્રિયા. આટલું લઈને આજે આટલું ટોપિક આજે લઈ લઈએ. અવાંતર કાર્યેષુ, જે બીજા બધા કાર્યો પ્રકટ થયા છે, ઘટપટાદિષુ અયમ પ્રકાર. આમાં બ્રહ્મવાદના આવિર્ભાવના વિષયમાં બ્રહ્મવાદાનુસારીની પ્રક્રિયા શું છે? તો કહે છે અવાંતર કાર્યેષુ ઘટપટાદિષુ તો અયમ પ્રકાર. એમાં આ પ્રકાર છે કે ભગવદ ઈચ્છયા, સૌથી પહેલા ભગવાનની ઈચ્છાથી કારણરૂપાયામ મૃદી, જે કારણરૂપ જે માટી છે, ભગવદ ઈચ્છાથી કારણરૂપ માટીમાં વિદ્યમાન રહેલું ભગવદ રૂપ ઘટસ્ય આવિર્ભાવ. ભગવદ ઈચ્છાથી કારણરૂપ એવા, પોતાના જે કારણરૂપ એવા માટીમાં વિદ્યમાન રહેલું ભગવાનનું જે કાર્યરૂપ ઘટરૂપ જે છે એનો આવિર્ભાવ થાય છે. એવમ સતી, જ્યારે આ રીતે જ્યારે ભગવાન ઘટરૂપથી પ્રાદુર્ભૂત થાય છે, આવિર્ભાવ થાય છે ભગવાનનો, યસ્મિન ભગવદ રૂપે રૂપાંતરસ્ય આવિર્ભાવ તત્ કારણમ યથા મૃદ. યસ્મિન ભગવદ રૂપે રૂપાંતરસ્ય આવિર્ભાવ, ભગવાનના જે રૂપમાં જે બીજા રૂપાંતરનો આવિર્ભાવ થાય છે એને કારણ કહેવાય છે. જે રૂપ ભગવાનના રૂપમાં બીજા રૂપાંતર પ્રકટ થાય છે, એ રૂપ ભગવાનનું જે છે એને કારણ કહેવાય છે. જેને આપણે કારણ કહીએ છીએ એ પણ એક ભગવાનનું રૂપ છે. યથા મૃદ, જેમ કે માટી. યસ્ય રૂપસ્ય પ્રાકટ્યમ, જે રૂપનું પ્રાકટ્ય થાય છે તત્કાર્યમ યથા ઘટ, માટી અને ઘટ. ઇતિ કાર્યકારણ ભાવ વ્યવસ્થા, આ કાર્યકારણ ભાવની જે વ્યવસ્થા જે છે આ રીતે સમજવી જોઈએ. આ ભગવાનના રૂપમાં એ કારણરૂપ ભગવાન થયા, એ કાર્યરૂપ ભગવાન થયા. હવે ઘટ જેવા વસ્તુમાં, માટી અને ઘટ જેવી વસ્તુમાં પણ આપણે આવી ભગવત બુદ્ધિ રાખવાની છે, તો પછી ઠાકોરજીમાં તો, ઠાકોરજીના સ્વરૂપમાં તો શું કેવું? આપણે ઘટમાં પણ આવી બુદ્ધિ રાખીએ છીએ ને માટીમાં પણ આવી બુદ્ધિ રાખીએ છીએ. તો મૃદાદિ ભગવદ રૂપમ ઘટાદ્યાકાર, યસ્મિન ભગવદ રૂપે રૂપાંતર શાહી મૃત કારણ તથા મૃત યસ્ય રૂપસ્ય પ્રાકટ્યમ તત્કાર્યમ યથા ઘટ ઇતિ કાર્યકારણ ભાવ વ્યવસ્થા બુદ્ધ્યા તથા ઉત્તમ નિબંધે. એ જ વસ્તુ નિબંધમાં શ્રી આચાર્ય કહે છે, આજ્ઞા કરે છે કે મૃદાદિ ભગવદ રૂપમ ઘટાદિ આકાર સંયુક્તમ. આ મૃદાદિ ભગવદ રૂપમ અને ઘટા આદિ આકાર સંયુક્ત જે છે એ બધા ભગવાનના જ રૂપ છે. ઇતિ અત સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઇતિ સ્તુત્યુક્તમ બ્રહ્માત્મકત્વમ નિરાબાદમેવ. આ રીતે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ પણ સમજાઈ જાય છે. એમાં કોઈ બાદ આવતો નથી, કારણ બધું જ ભગવાનનું કાર્ય કારણ, બધું રૂપ ભગવાનનું હોવાથી. હવે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કેમ કીધું છે વેદમાં, એ પણ આપણને સમજાય જાય છે. એમાં કોઈ બાદ આવતો નથી. એ જ ભાગવતમાં જે વેદ કહે છે એ જ ભાગવત કહે છે કે મનસા વચસા દૃષ્ટ્યા ગ્રહિતે અન્યેરપી ઇન્દ્રિયૈ અહમેવ ન મત્તો અન્યત ઇતિ બુદ્ધ્યદ્વમ મંજસા. ત્યાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે, મનસા
મનથી, વાણીથી, દ્રષ્ટિથી અને દરેક બીજી ઇન્દ્રિયોથી જે કંઈ ગ્રહણ થાય છે એ હું જ છું, બીજું કોઈ નહીં. અહમેવ ન